ગઈકાલે મેં ગુજરાતની વ્યાપારી જનતાને એક પત્ર લખ્યો છે અને એમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે સાંસ્કૃતિક રીતે પતનની દિશામાં જઈ રહી છે એનો ઉલ્લેખ કર્યો છે અને નિર્દેશ કર્યો છે કે જે સિદ્ધાંત કોંગ્રેસના વિનાશને લાગુ પડ્યો એ જ સિદ્ધાંત ભારતીય જનતા પાર્ટીને પણ લાગુ પડી શકે. કોંગ્રેસનું વિનાશ થવાના કારણો ગુજરાતની જનતાની નજર સમક્ષ જ છે. કારણ કે ગાંધીવાદી વિચારધારા છોડીને કોંગ્રેસે જ્યારે સત્તાને કેન્દ્રમાં રાખી, સત્તા અને મવાલીઓને કેન્દ્રમાં રાખીને રાજનીતિ કરવાની શરૂ કરી, ત્યાર પછી કોંગ્રેસનું પતન થયું. અને એ જ દિશામાં ભારતીય જનતા પાર્ટી આજે જઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક સમર્પિત કાર્યકર્તા હોવાના નાતે મેં ગુજરાતની જનતાના માધ્યમ દ્વારા અમારા ગુજરાતના કાર્યકર્તાઓને આ દિશામાં પોઝિટિવ રીતે વિચારવા માટે જાહેર પત્ર લખ્યો છે. કેમ ભાજપનો વિનાશ થશે? ભાજપનો વિનાશ વિકૃત સંસ્કૃતિના કારણે થશે એવું મેં ચિંતા વ્યક્ત કરી છે. થશે એવું હું ઈચ્છતો નથી, ગુજરાતની જનતાએ નથી ઈચ્છતી અને હું પણ નથી ઈચ્છતો. પરંતુ જો આની આ જ દિશામાં જો ભારતીય જનતા પાર્ટી જાય તો વિનાશ અનિવાર્ય થઈ જાય. પૈસાના જોડે કઈ રીતે ઇલેક્શન? કારણ કે રાજકારણમાં ટકવા માટે જો પૈસા જ માધ્યમ હોય, કયો સજ્જન માણસ રાજકારણમાં ટકી રહે? કોણ રાજકારણમાં આવે? અને પછી એનો કબજો જે છે કે જેને રાજકારણને એક વેપારનું માધ્યમ બનાવ્યું હોય એવા લોકો આવે. પરિણામે પૈસાના જોરે રાજનીતિનું જે કલ્ચર ભારતીય જનતા પાર્ટીમાં આવ્યું છે એ દિશામાં પણ મેં ચિંતા વ્યક્ત કરી છે.